અમદાવાદના બગોદરામાં સામૂહિક આપઘાતનો મામલો સામે આવ્યો છે। તો બગોદરામાં સામૂહિક આપઘાતનો મામલો સામે આવ્યો। 5 સભ્યોના મૃતદેહને સોલા સિવિલ ખાતે લવાયા છે। પરિવારના આપઘાત પાછળનું કારણ હજી પણ અકબંધ છે। તો રિક્ષા ઈએમઆઈથી લીધી હતી અને તેનું પ્રેશર હતું તેવું નિવેદન સ્વજનનું સામે આવ્યું છે। 1.5 મહિનાથી ફાઇનાન્સવાળા હેરાન કરતા હતા તેવું પણ ક્યાંક નિવેદન સામે આવ્યું છે સ્વજનનું। ઘર ખોલી મૃતદેહ જોયા ત્યારે પણ કાળજું કાપી ઉઠ્યું। આજે 5 વ્યક્તિઓએ મોતને વહાલું કર્યું છે જ્યારે દવા ગટગટાવી છે। પોલીસ તપાસ બાદ સત્ય હકીકત સામે આવશે। બગોદરામાં સામૂહિક આપઘાતની એક ઘટના સામે આવી છે જેમાં એક જ પરિવારના 5 સભ્યોએ પોતાનું જીવન ટૂંકાવી દીધું છે। જમવાની અંદર કોઈ ઝેરી પદાર્થ નાખીને આ લોકોએ જીવન ટૂંકાવ્યું છે ત્યારે પરિવારના સ્વજનો અત્યારે હાલ અહીંયા છે। એમની જોડે જઈને આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આખો બનાવ મોટાભાઈ કઈ રીતે બન્યો અને શું થયું હતું। આમાં તો અમે કોઈ જાણ નથી આમાં, પણ અમને જ્યારે 1-1.5 વાગે ખબર પડી તમે ત્યાં જ્યાં બગોદરા ત્યાં ભાડે રહેતા હતા, મારા બોનને બની ત્રણેય ભાણિયા ત્યાં અમે 4 વ્હીલ લઈને જ્યાં જોયું તો પછી મારા બની બહાર બારણામાં ગંભીર હાલતમાં પડ્યા હતા। કપડાં નહોતા, ગારાવાળા પગ ને બધું બગડ્યું હતું। જેમ કે કોઈ તરફડિયા મારીને મર્યા હોય કે કોઈ આમ કોઈ ઝાલીને પીવરાઈ દીધી હોય, એ બધી હાલતમાં બધા મળ્યા। ઓડીમાં જઈને જોયું તો 4 વ્યક્તિ આમ એવા પડેલા કે જેવા તેવાનું કાળજું ફાટી જાય એવી હાલતમાં 4 જોવા મળ્યા, ઘરમાં તે બહાર તે। પછી તરત પછી અમે લઈને એમ્બ્યુલન્સને મેં તરત ફોન કર્યો, કીધું કોઈ પણ તો આમાં બચી જાય। એમ્બ્યુલન્સને તરત ફોન કર્યો તો એમ્બ્યુલન્સ આવ્યું અને ડૉક્ટરે ચેક કર્યું તો કે આમાં એક પણ વ્યક્તિ જીવતો નથી, બધા ઓફ થઈ ગયા છે। પછી પોલીસ આવીને પછી આમાં તો મને એવું લાગે છે કે રિક્ષાને જે લોન ઉપર લીધી હતી તો એ લોનવાળાનો પ્રેશર થોડુંક આવતું હતું। એમાં 5,000નું સેટલમેન્ટ કરી આપ્યું હતું વચ્ચે, પણ ફરીથી કોઈ પ્રેશર આવ્યું હોય એ ખબર નથી, પણ આવતું હતું પ્રેશર મને ખાસ ખબર, કારણ કે 1-2-3 વખત તો મારી સાંભળમાં પ્રેશર આવ્યું લોનવાળાનું। પછી કંઈ ખબર નથી। પરમ દિવસ તો મારા ઘરે આવ્યા હતા, મહેમાન ગતિ કરીને ચા પાણી કરીને જ્યાં, ત્યાર પછીનો મોબાઈલ સ્વિચ ઓફ કરી નાખ્યો। આજની ઘડી સુધી જે મોબાઈલ સ્વિચ ઓફમાં છે ઓન નથી થયો। એટલે તમારા હિસાબથી આ લોનવાળાના પ્રેશરના કારણે થઈને એમણે આટલું મોટું પગલું ભર્યું છે, કારણ કે એમને તો ખરા પણ એમની સાથે એમના દીકરા દીકરીઓને બધાને એક સાથે આ લોકોએ સુસાઇડ કર્યું। એમાં શું છે, આ સોસાઇટીમાં શું છે, સોસાઇડ કરે એવા લોકો નથી આવ્યા। સોસાઇડ કરે એવા લોકો એ રહે છે ધોળકામાં, પોતાનું પેટનું ગુર્જન ચલાવવા માટે ત્યાંથી આવ્યા બગોદરા, ભાડે લોન ઉપર રિક્ષા લીધે આ બધું કામકાજ કરતા હતા। ગરીબ લોકો છે, કોઈ પૈસાવાળા લોકો નથી, અને આપઘાત કરવાની તો એમનામાં દિમાગમાં આવત નહીં। કોઈ સાંજે કોઈ પાર્સલ લાવ્યો હોય નાસ્તા કરવા માટે, તો એમાં છે ને કોઈ ઝેર નાખી દીધું હોય તોય ભલે, અથવા કોઈ ઘરે નાસ્તો બનાવ્યો હોય તો એમાં નાખી દીધું હોય તોય ખબર નથી, એ તો રામ જાણે। પણ બસ આ જ્યાં તો પછી આવી બધી ઘટના સામે આ બધા દ્રશ્ય જોવા મળે। એટલે તમને એવું લાગે છે કે એમણે જે કંઈ બી નાસ્તો કર્યો કે જમ્યા એની અંદર કોઈએ કંઈક ઝેરી પદાર્થ ઉમેર્યો હતો? હા, મને લાગે છે। એમાં એનું શું કારણ છે, જમ્યા પછી થોડીક વાર થઈ છે અને તરત ઉલટી કરીને તો પછી ચણાની દાળની સબ્જી બનાવી હતી તે જોવા મળે છે ઉલટીમાં। તો એ એવું લાગે છે કે તાજી ચણાની દાળની સબ્જી બહાર કાઢી છે, તો એમાં લાગે છે કે એ જમ્યા પછી અડધો કલાકમાં તો એ બીના બની જાય છે। જ્યારે ભોજન એમણે લીધું એ જગ્યાએ કોઈ એવા પેકેટ્સ કે કંઈક તમે જોયું છે? મને પાર્સલના 2-3 કાળા પડીકા અને બધા ઠેલીઓ મને જોવા મળી તાજી, તો મને એમ લાગ્યું કે પાર્સલ બહારથી લાવ્યા છે। તમને શું લાગે છે, આ આત્મહત્યા હશે કે પછી બીજું કોઈ એમને પ્રેશર હતું કે કંઈ? પ્રેશર તો એક બસ લોનવાળાનું પ્રેશર હતું, લોનવાળાનું પ્રેશર હતું એક બર પ્રેશર મને એક જ દેખાય છે। કોઈ બીજેથી પૈસા લીધા હોય તો મને ખબર નથી। કોલ તો એ તો મેં શું મોબાઈલ તો પોલીસ સ્ટેશનમાં બધે લીધો છે, નંબર લીધા છે, મોબાઈલ ઉપર પોલીસ બધી ઇન્ક્વાયરી કરશે। અને પોલીસને પણ મારે વિનંતી છે કે આની કડકમાં કડક બધી ઇન્ક્વાયરી કરે અને આ બધી જાણકારી મેળવે, તો અમને એમ લાગે કે ના પોલીસ ભરોસામંદ છે। આપણે પોલીસ પાસે જવી, આશા લઈને પોલીસ પાસે જવી તો એ આપણી છે ને આશા એ પૂરી કરે, એમ કે કોઈ
હત્યારા હોય ને તો એમને સજા પણ મળી જાય. ચોક્કસથી બીજા એમના સ્વજન છે એમની જોડે પણ વાત કરીશું. આ જેમના નણંદ હતા એમને અત્યારે હાલ કલ્પાત કરી રહ્યા છે, કારણ કે એક જ પરિવારના 5 સભ્યો જ્યારે જતા રહે ત્યારે કોઈ પણ પરિવારના માથે દુઃખનો ડુંગર તૂટી પડતો હોય છે. આપણે તમારા જે નણંદ હતા એમની આર્થિક પરિસ્થિતિ કેવી હતી? પરિસ્થિતિ તો એવી કે ઈ ધંધા પર જાય ને લાવે ને ખાય પરિસ્થિતિ હતી એમની. અમારી પાસે આવે મહિનો 2 મહિના રહે, પછી અમારી પાસે હોય અમે એમને આલવી, એવી પરિસ્થિતિ હતી એમની અને એવા આમ ગુજરાન કરતા હતા એ. તમને શું લાગે છે કેમ એમણે આવું કંઈ કર્યું હોય? તમારા નણંદ હતા ક્યારેય કોઈ વાત કરી હતી એમણે તમને? એવી કાંઈ અમને કોઈ દી વાત કરી નથી. અમારે 2-3 દિવસ પહેલાં અમારી પાસે આવ્યા હતા મહેમાન ગતિએ, પણ એ બેસીને રાગ રાખીને કંઈ વાત કરી નહીં, હસી મજાક કરીને રહીને ગયા, પણ એવી કંઈ વાત અમને કરી નથી. કોઈ દુઃખ એમને હોય, કંઈ પરિસ્થિતિ કોઈ એમને દબાવ દેતું હોય, કોઈ એવું હોય, એવી કંઈ વાત અમને કરી નહીં એમને. રિક્ષાનું EMI ચાલતું હતું એનું કંઈ એમને પ્રેશર હતું એવું કંઈ તમારા ધ્યાનમાં આવ્યું? એવું પ્રેશર તો વાત થાય છે કે એવું પ્રેશર એ લોનનું હતું, એ પ્રેશર હતું, પણ એવી પછી એમને કંઈ વાત ના કરી કે લોકો પ્રેશર અમને આપે છે તો થોડા ઘણો આપો. અમને કંઈ વાત કરી હોય તો અમે એમને ગમ્યા છીએ ને અમે આપી દે, પણ એમને એવી કંઈ વાત ના કરી અમને. તમે તમારા નણંદના ઘરે પહોંચ્યા ત્યારે તમે શું જોયું? મેં મારા નણંદના ઘેર અહીંયા બોલાયા, અહીંયા લોકો અમને ફોન કરો એટલે અમે ગયા તો જોયા ત્યારે ગંભીર હાલતમાં બધા પડ્યા હતા. એવું જોઈને તો 2-3 તો બેભાન થઈ ગયા હતા, પણ તો એ હરખાઈ ગયા, પણ એવું જોયું પછી બધાને બહુ દુઃખ થયું. તો અત્યારે હાલ PM રૂમ ખાતે તેમને સોલા સિવિલમાં લાવવામાં આવ્યા છે અને અત્યારે હાલ આ 5 મૃતકો છે તેમનું PM કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ અત્યારે હાલ ચાલી રહ્યું છે. ત્યારે આ 5 મૃતકો જે છે તેમણે કયા કારણોસર આત્મહત્યા કરી એ કારણ હજુ સુધી અકબંધ છે, પરંતુ પરિવારજનોનું એવું કહેવાનું છે કે રિક્ષાની લોન ચાલતી હતી, EMI તેઓ ભરતા હતા અને લોનવાળાના ખૂબ જ ફોન આવતા હતા અને આ એક એમને પ્રેશર હતું તેવું અત્યારે હાલ પરિવારના સદસ્યો કહી રહ્યા છે. પરંતુ હવે વધુ આગળની તપાસ જે છે તે પોલીસ તપાસ જ્યારે કરશે, પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવશે ત્યારબાદ જ ખબર પડશે કે શા કારણે થઈને આ 5 લોકોએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. એમને શું પરેશાની હતી, શું મુશ્કેલીમાં તેમણે હતા, તેમની આર્થિક પરિસ્થિતિ કેવી હતી અને કયા કારણોસર તેમણે આત્મહત્યા કરી છે, આ તમામ વસ્તુ જે છે તે પોલીસની તપાસ બાદ જ આગળ આવશે. કેમેરા પર્સન પૂજન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.